ઓહો ખરેખર આ હાથમ આઠમ તો ના આવતી હોય ને તો સારું. એવો કંટાળી ગયો છું ને, અમુક શો જઈને રહું તો મારું માથું છુપાવવાની જગ્યા મળે. ગામમાંથી શોય સારું મેલ્યું નહીં. ગામમાં એટલું બધું દેવું કરી નાખ્યું છે, એટલું બધું દેવું કરી નાખ્યું છે ને, જુગાર રંભામાં છાપ પાલી ગયો છું. આ ડોહાની જમીન હતી એ બધી ગીરો મેલી દીધી. છેલ્લી વાર કોઈ ઘર વધ્યું હતું એ જુગાર રંભા ગીલો મેલી દીધું. બધી બાતથી પૂરો થઈ ગયો છું. અને ઘેર ઉઘરણિયા ખરા ને, શંકરિયાનું લોહી પીધો છે. લોહી ડરાઈને ખાવા નહીં દેતા. અમે જે પેલા ગીરો ઘર લીધું છે ને, એ બધા ભેગા થઈને મને એમ કહે છે કે તું આ ગામમાંય નહીં કે આયા ઘરમાંય નહીં. અમે મારે ગમે તે કરી અને ઘર છોડી અને બહાર નીકળી જવું પડશે. અમે હું આવ્યો છું મારા હાડુના ગામમાં. ના હોય તો મારા હાડી પાસે જઉં અને થોડી ઘણી ચર્ચા વિચારણા કરું. જો એવાનું જૂનું ઘર છે ગામમાં એ રહ્યું મળી જાય તો પછી બિસ્તરા પોટલા ઉપાડી અને મારા ઘેરથી છોકરો ને બોકરો બધા લેતક ઓય આવી જવું છે. અને હમણાં 6 મહિના 12 મહિના ખરા ને ઓય કાઢવા છે. આ ઉઘરણિયા બધા ભૂલી જાય ને પછી ગામમાં જવું છે. બધી બાજથી પાલી ગયો છું. જમીન ગીરો મેલી દીધી, ઘરે ગીરો મેલી દીધું, બધું એ ગીરો મેલી દીધું છે. એક પોચ પૈસા ગુજામાં રહ્યા નહીં એવો રખડી પડ્યો છું ને, બધી બાજથી હાલત ખરાબ થઈ જાય છે. અમુક મારે કરવું તો કરવું હું એ કોઈ સમજણ પડતી નહીં. ના હોય ને તો મારા હાડીના ઘેર જ જવા દે. હોબળો ડ્રાઈવર, આગળ એક ઘર આવે છે ને એનાથી થોડી ઓમથેરી રિક્ષા ઉભી રાખજો. બરાબર? જો કોમ થાય તો તે નકર પછી નીકળી જશું. જવા દે. હળો આ મારે લુગડોનો ઠેલો ખરો ને એ રિક્ષામાં પડ્યો છે. જો 5 મિનિટમાં હું પાછો આવી જાઉં તો બરાબર છે, અને ના આવું તો તે તાર તમે નીકળી જજો. ના હોય તો ભરો ઠેલો અંકાત જ લેતો જો. વધારમાં વધારે મારી વાત તમારે 10 મિનિટ જોવાની. બરાબર? 5 મિનિટમાં કે 10 મિનિટમાં જઈને તરત ના તરત પાછો આવું તો આપણે 2 જણા નીકળી જઈએ છીએ. અને તો વધારે ટાઈમ લાગે તો સમજી લેવાનું કે મારું ઠેકાણું પડી ગયું છે. બરાબર? ભાડું તો હાલી દીધું કે સારું હોય રહો, હું આવું છું. હું શાંતિ થઈને કે શાંતનું ધક 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 થતું હતું. સિંહ ઘેર નહીં ને, જંગલનો રાજા, એટલે ચિંતા જેવું નહીં. મારા હાળી એકલો ઘેર છે અને ઓગણું વાળ છે. ઓવાની તો કોઈ ચિંતા નહીં. ઓવન તો બાટલીમાં ઉતારી દો કે ફરતા. હું કરો છો? હું કરું તમારા બનેવી તો હું સર હું નહીં. એ તમારો બનેવી જ ગણો ને. તમારો બનેવી જ જીવન હકે બીજો હોય ને તો જીવીએ ના હક. મને લાગે છે કે 12 મહિના થઈ ગયા છે આયા. રોટલા બોટલા શીખે નહીં, ઘેર ખાવાનું રાખો. કેટલો ઓગળી ગયો છો તમે તો. ઘણી બાજરી પાકી છે અમાર તો. બાજરી પાકી હોય તો શું કરવાની? વધારે મેળવાનું એનું. રોટલા કરીને ખોકે તાણે મોરી આવ્યો તો તાણે ટોમેટા જેવો હતો ને. આ તમારી હાલત જોઈ છે, પાતળી સોય જેવા થઈ ગયો છો. અને મને ખબર છે આ બધું શરીર કોગાડ દીધું છે ને આ પેલાની લાયોમાં, આઈની લોકૈયામાં તમારું શરીર બગાડો છો તમે. મને તો ખબર નહીં. ખાવા મોટો ખરો ને, હું ઘણું બધું ખાઉં છું. શું દેખાતું તો છે નહીં? શું થાય છે બધું ખોસાય તાણે? મને ખબર છે મગજનું ટેન્શન છે ને એ માણસને કોઈ દા હરખું ના થવા દે. આ પેલો ઘરથી બહાર નીકળતો છે ને એ કે તમારો જીવ એના છેડી રહેતો છે. એમાં હારું રોધીને ખો, એના ઓછલા કૂટો, પાર આવે એની જેમ કરવું એમ કરે. તમે મગની શીરો બનાવી ખો, તમારા શરીરની ઓર રાખો. હું કા મરી દો છો તમે? બધું ખાઈએ છીએ અને હું તો થોડા દાડે કોક ના કોક તો બનાવું જ. બનાવું તે થોડા દાડે તો કોક ના કોક હોય જ અમાર. શું જો છે તે? એ તો ગામમાં જાશી બસ એટલે ચાલ્યું છે. જો જાગીરમાં ના લીવાય હોય બાપાઈ સવારે ઉઠી તે 3 લુગડે ટાઈટ થઈને ઉપડી જવાનું ગામમાં અને મજૂરી માર હાળી કરે બધી. ઉથલ દરા બધા ઓન કરવાના. ટાઈમ આઈ રેદું ભરીને જતું રહેવાનું. પણ આખો દાડે પંચાયતમાં કોમ હોય છે એટલે શું કરું? આ બનેવી ખેલો લઈને નીકળો છો તે અંબાજી જઈને આખો. હાળી અંબાજી તો જઈને નહીં આવ્યો, પણ અમે એવો કંટાળો આવી ગયો છે કે ગિરનાર જતો રહું. આ બધું ઓમ પડતું મેલી
હારી મારા માથે તો દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે, દુઃખના ડુંગરા. હું વાત કરું તમને કયો, આ ઘર મેલીને નીકળી પડ્યો છું. એમને પણ થયું છે હું નહીં થયું એમ કયો, ટાઈમ રોટલો નહીં પાડતો હું ઘેર. દવાખાનું. તમારો ભણિયો મોદો પડે, ઈવન દવાખાન લઈ જાય હરખો હોશ કરીને લઈને ઘેર આવું ને એટલે પછી તમારી બૂન મોદી પડે, પાછો એને દવાખાના લઈને દઉં. હું કરું એ સમજણ પડતી નહીં. એ તો હું છું ને તે આટલું ખમું છું અને આટલું બધું કરું છું. બીજો મારી જગ્યાએ કોક હોય ને તો વેલાય ટૂંપો ખાઈને મરી ગયો હોય. સમાચાર તો કરવા દે. દવાખાનામાં તો મારી જિંદગી પૂરી થઈ જવાય, પણ મારું ઘર ખરું ને એ દવાખાનામાં જ્યાં વગરનું કદી રહ્યું નહીં. દાડો ઉગર મારા ઘરમાં દવાખાનું હોય છે. કંટાળી ગયો છું, ઘરમાં કોઈ દુઃખ પકડાતું નહીં. હું વાત કરું કે સમાચાર કર્યો હોત તો તમાર હાડું બે જણા મે ખબર લઈ જોત. ખાલી ખબર લેવા આવવાની વાત નહીં. આ તો પછી મેં 4-5 જગ્યાએ દવાખાને જ્યાં ફેર ના પડે ને, આ તો હું એક હારા ભુવા પાહન જો ને તાણે મને એને કીધું કે તમારા ઘરમાં તો ખરું ને દુઃખ જબરજસ્ત છે. ના હોય ને તો કોતો ઘર છોડી દો અને ગોમે છોડી દો. જો હારું જીવવું હોય 6 મહિના તો છોડો, નકા ઘરમાં રહો ને તો 6 મહિનામાં તમારું નખો જ જતું રહે. હું કરું કયો, ઘેરથી કંટાળીને નીકળી ગયો છું. જો જવું ઈકડીઓ કોઈ ઘર હાલવા તૈયાર થતું નહીં. હું ઈકડીઓ લમડો એટલા માટે જ કર્યો તો કે તમારે ખરો ને 2 ઘર છે, એક હાર્યું અને એક ગોમમાં છે. જો તમે કહેતા હોય ને તો મારો બધો પરિવાર લઈ અને હું ઈકડ રવા આવી દઉં અને કાયદેસરનું જે ભાડું થતું છે ને એ ભાડું એ તમને આવી દો. તમારા બુન ને તમારા ભણિયો છો લઈ રખડું હું. મારે ભારું લઈ છોકર મેલવાનું પડે. હું કરું કે તારું બધું પાર આવે ટૂંપો ખાઈને મરી દઉં છું. કશું નહીં કરું. ના હોય ને તો મારા બોલ ને બધા તમે વાકણ આવી જાઓ. હા વાહ સાચું કે છો? મારે નહીં ભારું જોતું. હું તો લુગડો લઈને આવ્યો છું. તમારા બુનીઓને ફળે શેરી પર લાવી દઉં કેતો હોય તો. હા તે ના તો કોઈક સાધનો લઈ જ દો. પછી કોઈ ચિંતા જેવું તો નહીં કે મારે હાડું કોઈ આડું અવળું બોલું તો નહીં કે સમૂહ વાકણ નહીં. પછી જો એ હું બોલે આમ તો અમે ખરા ને અત્યારે પેલા રખડતા કૂતરા જેવી જિંદગી થઈ જશે. 2 ઘર છીએ, અમે પેલા ઘરમાં જઈને રહીએ ને તો દુઃખમાંથી બહાર નીકળીએ એવું નહીં. અને શિયા ટાઈમમાં અમારા ઘરમાં મેડું વળી જાય ને એનું કોઈ નક્કી નહીં. એ જમીન, એ ઘર અને એ ગોમ બધું પડતું મેલીને નાહી આવ્યો છું. આવી જિંદગી હું કરવાની તાર કયો? સારું કર્યું જે જગ્યા એવી છે. તારા મામાનું એક કામ કરવાનું છે તારે. હજી પાછું શું કોમ રહી જાય છે? આ બધો કોમ ભણો જ કરે છે કે એટલે પરભારા કોમ નહીં કરતા ઘેરાઈ? એટલે પરભારાનું કામ નહીં ને કે પરભારા ના ક્યાં? આ તો ઘેર આપણે કામ કરવાનું છે. તે ના કીધી? બધી જગ્યાએ તારા મામાનું ચાલે છે પણ એક જ જગ્યાએ ચાલતું નહીં. તને ખબર છે ને ચોકણ? ઘેર હા બધી ખબર પડે છે મને. તો પછી એ જગ્યાએ તારી મમ્મીને કુણી ગોળ ચોટાડવાનો છે. કશો વાંધો નહીં, ઢેપું લઈ અને ભાજીને ચોટાડી દે. એવું નહીં કરવાનું. ચાર દાવાનો મેરો છે તને ખબર છે અંબાજીનો? હા ભાદરી પૂનમ નો બધી ખબર પડે છે. બધી ખબર પડે છે પણ ઘેરથી રજા આલે તાને કે નાવા તો આજે પૂછશે શું કેવું થાય છે. પણ એમને હું ઠાલામાલા જવાનું ખાવાનું તો કેમ્પમાં ખાઈ લઈએ પણ અમુક તો પૈસા જોવું કે વાપરવાના જોવું કીધામાં ઘેરથી લેવા પડશે. એટલે તારે કુણી ગોળ ચોટાડવાનો છે અને કહેવાનું છે કે અમારે જવાનું છે અંબાજીના મેરામ, મમ્મી પૈસા આલો મારા મામાને. કોઈ વાંધો નહીં, ચિંતા કરશો નહીં, પૈસા તો લઈ લેવું. 2000 ચાલશે? હા, જે આલે 2000 હણા ચાલુ. અત્યારે મોંઘવારીમાં 2000 નું આવા હું લે. અત્યારે કેટલા કેમ થઈ ગયા, રૂપિયો ખર્ચવાનો નહીં, વગર પૈસે જઈને આવતા રહીએ. આપણા મફત નું ખાવાનું નહીં. જો આપણા પૈસા જવાનું છે ને આપણા પૈસા આપવાનું છે તો બરાબર, નકા બાકી પૈસો વપરાયો નહીં. આ ચાવી તારી મમ્મી ને લઈ લીધી હે ને તારનો તો તારા મામા વખો આવ્યો છે. હાથે કરીને દુઃખ લાય. કોણ છે ભાઈ? રિક્ષા આવી છે મણા. કોક મહેમાન છે. પૂછા મહેમાન મજા? ગામના મહેમાન પરથી લઈને આયા? પરથી લઈને આયા. કને લઈને આવ્યા છો? પેસેન્જર. બરોબર કશો વાંધો નહીં, તમે તાર બેહો. કોક પેસેન્જર ને લઈને આયા છે ને એટલે પેસેન્જર તો પણ આપડા અહીં તો નહીં આવ્યું. મોનો કના મોનો તારા મામાનો હાડું ના હોય શંકરિયો? પાઘડી તો રે જ છે. વાટિયારી પાઘડી નહીં દેખાતી. આ નોરિયો હોય છે નેકરી ગયો હતે. મને લાગે છે ભૂલી ગયો લાગે છે રસ્તો.
તારી મમ્મીને બાટલીમાં તો નહીં ઉતારી દીધી ને? પણ હવે હું તો એમ કહું છું તમે ચિંતા કર્યા વગર વેકન આવી જાઓ. તાર હારીને નહીં હોય કામ તમારા સત્તા બે ઘરે અમે બે જણો રખડીએ, છોકરાને બધો કેવું લાગે? કરવાની જરૂર નહીં. લોક વાતો ના કરે, આપણા અગાઉમાં જેવી વાતો થાય. મારી બુન નહીં હગી, મારી બુન હગી છે મારા હુકા. કઈ વાતો થાય છે? એ તમારી બુનની વાતો કેમ કરું. ભૂલા પડ્યા છે? પેલા નોરીઓ આમ રખડતો થઈ જવાય એમ હાપનો દર હોકતો હોય ને તમે છે વાયકાને ભૂલા પડ્યા? જાણ હોય તારે મોઢામાંથી ઝેર વરસે છે. કોઈ દાડો હમી રીતના આવકારો હાલતા આવડે છે? અમે તમને આવી રીતના બોલાવીએ છીએ, તમે અમારા ઘેર આવો છો તે? ના, તમે તો અમે કેટલા હાર પહેરાવો છો ને બધી ખબર હે. કોકની દયા તો જોડો, ખબર પડે છે કે નહીં? કોના પર દયા કરવાની અને આ કૂતરા ઉપર? યા ટાઈમે ડૂસો ભરો ને કોઈ નક્કી નહીં. પેલા પૂછો તો ખરા શું થયું છે? કશું જ છે નહીં થયું. ઘોડા જેવો તો છે. ખાવાનું બનાવ્યું મમ્મી? બીજું આ ડુંગરો લઈને ઘેરથી નીકળી જશું. હા? ઓહો, કાઠું પડ્યું છે એટલે નીકળી જાય છે પોટલું બંધે. મારા પાસે બીજો કોઈ રસ્તો નહીં. અમે છેલ્લી વાર કોઈ ગિરનાર જવતા ને એટલે મારા ગામનો જ રસ્તો ચાલે છે. ગિરનારનો તો સામક એટલે ગિરનાર જવું છે તે ના હોય તો હું મેળવા આવું જવું હોય તો. તમને ખબર ના પડે ને બોલ બોલ કરશો એટલે ને. હું ગોડો હું કશું જોને વગર કશી ખબર છે? શું થયું છે ખબર છે? શરીર ઉપરથી તો કોઈ દેખાતું નહીં કશી થયું હોય. અરે તમે યુવાન જગ્યાએ તમે હોત તો દુબરો તો પડ્યો નહીં મળે. બ્રો, યુવાન જગ્યાએ તમે હોત ને તો આટલી કર વહેલાઈ મરી જાવ. તાર કેમ નહીં મળી ગયો? મારા બનેવી ઉપર તો દુઃખના ડુંગરે તૂટી પડે છે, તમને ખબર છે? કોકરીએ દેખાતી તો નહીં. આ તો ડુંગરા ઉપાડીને હેડે આવો છે ને. મારા બુનને કેટલું બધું દુઃખ છે, હા? તમને ખબર છે? જાય તારની દુઃખ જ છે કે હશે દાડે સુખ માર્યું? આપણે જોરાય ને હોય બુઆ પહાડ કને જોરાયું? યુવાન હા? જાતે તું જો પેલા શું કર્યું છે. મેણો મારો, ખાલી મેણો મારો મોટો મોટો. મારી જગ્યાએ બીજો કોક વાત ને તો અત્યારે વહેલા સમસોડો બાળી કૂટ્યો હોત. ઘરે છોડી દેવાનું છે ને ગોમે છોડી દેવાનું છે, તે આપણો આશરો હાલવાનો છે યુવાન. આનો આશરો ઓય શું આશ્રમ છે? આશ્રમ નહીં, આપણે જૂનું ઘર સાચો છે. કેવું કરવાનું? રાખી મો. એ બુદ્ધિ વગરની મારા બુનને મૂર્ખી ખબર પડે છે કે નહીં? સાહેબ, એ મારા ભાનું ઘર છે. આજ સુધી એમાં કદી પાડો નહીં બંધ્યો ને. મારે ઉપાડી નહીં લઈ દઉં તમારે બાનું કરવું હોય તો. અમે ખાલી 6 મહિના રહું અને આ બધું દુઃખ જતું રહે ને એક પછી વેળા તમે થતો. પટી ગયા હો? ઘર નહીં તમારા ગામમાં? પટી નહીં ગયા પણ મી એક ભુવા પાસે જોવરાય તો મારા ઘરમાં પણ દવાખાનું જતું ના કે એટલે દવાખાને દવાઓ કરે કરીને ખાશો. પાછું મેં કીધું ના હવે તો કોઈક ભુવાને બતાવીએ તો ભુવાએ કીધું કે ભાઈ દુઃખ તો જબરું છે તારા ઈકણીઓ. તારું ઘર મેલી દેવું પડશે, તારી જમીન મેલી દેવી પડશે અને તારું ગામ મેલી દેવું પડશે. પછી હું કરું? મારે જીવાડવા ઓલે કોક તો કરવું કે તે બીજા ગામના ખરાબ આમ સાપરું કરો. બીજા ગામમાં જવું એના કરતી ઓળખીતા હોય એના ગામમાં જવું સારું ખોટું? મારી બુન હોય તો મારા પાન હોકર હતી તાનું. જો હાડું ખાવાનું હોય તો એકના બે દાડા ખાઈ દેજો. બાકી ગામમાં ઘર લેવાની આશા આવ્યો હોત ને તો હાલના હાલ ઉભા થઈ જાઓ. અને આવો તો પોટલું લઈને આવ્યા છો ને તો હેડવાનું કરો. તમે કોઈ કરોડપતિ નતા, ભિખારી નતા, એટલે ભિખારી જ છો. એટલે કોઈ પટી નહીં ગયું. તમે અમે પટી ગયેલા હતા. પેલા ગામને પટાયું અને અમે તમે પટી જશો. હારી હું કરું કયો? કશું કરવાનું નહીં. એ તાર બાપાને ઘર હા? તમે કદી તાર બાપાએ દેશમાં લીધું. તમે કદી સુધરો નહીં. મારે સુધારવાની જરૂર નહીં. તારા બનેવીને ક્યાંય સુધરી જાય. જીવનમાં પણ હું દુખાઈને પડી છે, હું સુધર્યું. આજ સુધી શું સુખ જ હતું તને? જે તારે સુખ હતું એમ ગોમ નહીં છોડ્યું હોય. એવાના લસણે છોડ્યું છે. કોકનું દેવું થઈ ગયું છે. કોકના લીધેલા આલ્યા નહીં હોય. હા તમે કેટલા આલી દીધા મોહન? મોહન આલી દઉં. તો તારે મારે દેવું થઈ ગયું હું છે. કોઈ કરોડપતિ નહીં. મારું બુન ખરીને અને ભોળિયા દોડે મોદો રહેશે. હા તે દવાખાને લઈ જાય. લઈ જા પણ ઘેર આવીને પાછો મોદો પડશે. હા? ઘેર આવીને મોઢા પર હે? તમે તો ગિલોલા જેવા થયા છો. તમે તો છે બાટલો ચરાયેલો લાગતો નહીં. મને જેટલું દુઃખ વીત્યું છે ને તમને નહીં ખબર. ઉપરથી નારિયેળ જેવું દેખાય છે પણ અંદર તો ટોપરા જેવું છે. હા? એ નારિયેળ જેવું હોય કે ટોપરા જેવું હોય? અમારા ગામમાં તમારા માટે કોઈ જગ્યા છે નહીં. એમ નહીં, તમારે હું કહી જા. તને ખબર નહીં મૂર્ખી. તારો બનેવી રહ્યો ને એક નંબર નો પનોતી છે. પનોતી આ તો શનિ છે શનિ. કોકના ખોરામાં બેહી જાય તો બધું પટાઈ દે. મને તો હોના ના પાય છે. હોના ના પાય. દુઃખના ટાઈમમાં ટેકો ના કરે તો કોઈ નહીં પણ મેણો તો મારશો જ નહીં. આવડિયાના થોભલા નો કરું ટેકો. હારી તમે તો મોટું મોટું કહેતા હતા ને હું રાખ્યો ને તમે ચિંતા ના કરતા ને. અભરી લે કોણ ખોલે ને. આજુબાજુ ગામમાં ઘર બધા ખાલી છે. ના હોય તો ગમે તો રાખી લેજો. ના હોય તો ના મરે તો ખરાબ આમ સાપડું તોડી બચજો. બાકી અમારા ગામમાં તમારા માટે કોઈ જગ્યા છે નહીં. પણ હવે હું કરું હું એ જોજો.
કશો વાંધો નહીં. તારા કશું કરવાનું નહીં અને મને પૂછ્યા આગળ કશું કરવાનું નહીં. આ તને કહી દીધું તારા બાપા નથી કોઈ દેશમાંથી ઘર લઈને નહીં આવી તું. 6 મહિના જ રહેવાના છે. 100 મહિના તો રાહત તાર વાળી નાખ. શું જોવો છો? શંકરિયા તો ઘણો માથું છુપાવવાની જગ્યા મળી જશે પણ તમને ખરો ને આ તો હું જિંદગી ભર યાદ રાખ્યો. હા કોક દાડો તમે મારા પાસે આવશો ને એ તો દાડા મને- નહીં આવે. સપનો જોતા હોય ને તો ના જોતા. પેલા તમારા માથું શકન હંતારો ને એની જગ્યા હોકો. હાલ બસ જો હળો કોઈ રાખી નહીં લીધા તમે વરાવા મને. આવશો તો વરાવા. કાળો શેરી પેલું નાગ. પાણી રેડવું ઉપર હતા મારા શેરી તો. કાળો નાગ શિકાર સ્વાથી એ આવી કઈ ગયો કઈ કારો નાગ? તને કિસે? મને ખબર છે તારે બોલે તો કાગરા જેવી છે. આ લુચ્ચો આ નખો જ જો ના આવ્યો હોત ને તો મારા વૈકણ્યો મેળ પડી જોત પણ શિકાર સ્વાથી આવી ગયો. કૂતરો લોહી પીવા છે ભગવાન ચાલુ કરી દે છે. કોકનું પેલા ઓછું લોહી પીએ તો આપણું લોહી ના પડી જાય. આ નખો જ જો વૈકણ આવી ગયો ને કે મારો વળ પડી દો. અને દુઃખ તો બધાને આવે. તો તમારે એકલાનું દુઃખ નહીં, કોઈ સુખી નહીં, બધા દુઃખી જ છે. બસ આટલા મેલવા આવ્યો ને તો પાછા વળી જો અમે અમાર ઘેર જતા રહું. મફત નું લેવાનું ઓછું રાખો, કોક ને તો દુઃખ ના આવે. તમે કેટલા હાલી દીધા છે ખબર છે મને? પેલા ગામમાં લીધા છે ને હોના ચૂકતા કરી આય. જવા જો હળો. બાકી ઘેર દુઃખ આવ્યું છે. અમે લમણો ના કરતા હોય હો બધા. જવા દે. નકા મારા જેવો કોઈ ગુંડો નથી. આ કીધું અલે શું મેડે મારા ઓળખ્યા હજી તો ઓમ લમણો રાખે છે. બહુ પૈસા ના કાતો એ અંજો હાજી. આવજે. તો વાહ મારા ખા. મારો ઓળખ્યા સારું થયું. આ તો ટાઈમસર ઘેર આવી ગયો ને તમને વચન દમા નાખી દે. શરમ જવું શકે નહીં. પણ બાપરા જેવો તો હું થઈ ગયો. હા, મમ્મી આપણા હાલ ખાવા પીવાના વખાયા હોય એવી જિંદગી થઈ જઈ છે. મોણસ જોવો પડે. પેલા મોણસ જોવો પડે. ઇન્ને ગામમાં ગમે તેને ઘર ના લઈ દેવાય. તમારે કશું નતું હાલવાનું. મને હું ઓળખીને બેઠો છું. જાતે મજૂરી કરો. આજ સુધી તને શું કર્યું? મજૂરી કરી હોત તો આ ગામ છોડવું પડત. એ જગ્યા અનુકૂળ નહીં આવતી. આમ બધાને એ ગામમાં- આખા ગામને અનુકૂળ નહીં આવતો. આખા બોલી ગામમાં બેસ. આખા ગામમાં બધાના ઘર કમ્પ્લીટ છે ને એવા એકલાના જ ઘરમાં દુઃખ છે. આખા ગામનું પૂરું થાય છે ને વણું નહીં થતું. તમને હગા છે રીતના વર્તન કરવું એ તો ખબર જ નહીં પડતી. જે હગા છે ને એ રીતના વર્તન કરો ને એમ હું જોઈને બેઠો છું. સિંહ હગા હું કેવું એ કંટાળી છે તમારેથી. પણ હારું થયા તો આઈ જના કોણ તો બાટલી ઉતારી જ દે. અરે ના હોય તો છેવટનો દોણોનો કોથળો લઈ જોત રિક્ષામાં. વણું તો નક્કી નહીં. લોટ સુધી લઈ જાય છે આ તો. વણા આ તો ગામમાં કોકનો વેટો કઈ નાખ તો ભરવાના કે ના થાય. આપણા આ તો કાલ સવારે ઉતાળા ભણી જતો રે. આ તો ડાલામાં ભરીને જતા રે આપણે હું લઈ લેવાનું. એટલે હું તો કઉ છું મામા ના હોય ને તો તમારા હાડું થતા હોય તો લાખના ને હોનાના પણ એવાના ઘેર હાજા તાજા હારા હગો હગાના ઘેર હારો આપણા ઈ ના લવાય. કોક આગું પાછું થાય પભળવાનું કનું આવે આપણા ઈ. પણ જોઈ વિચારી પહેલા જ ના પાડી દીધી હતો. ખોટું લાગશે તો ભલું ખોટું એ લાગશે. 10 મિનિટ ખોટું લાગશે રિક્ષામાં બાકી પછી તો નહીં પડવું પડે જિંદગીમાં આપણે નવા તો આપણું કરો હળો. અમે લુગડાએ નવા લાવી દીધો છે. ના હોય ને તો અમે આપણે ઘેર કશું કોમ તો છે જ નહીં. ના હોય ને તો ભાદરવી પૂનમ બધી પબ્લિક હેડવા મોડી હે ને તે ના હોય તો મારે હેડતા જતું રહું છે. અને ના હોય તો મારા જેવો કોઈક ઉંમર વાળો ભેરું મરી જાય ને તો એને હંગાત લેતો મારે હંગાત પછી ચાલે જાય કે આમ તો હેડતો જતો રહું ને તો એક અઠવાડિયું તો પહેલી તો ખાવાની જ ચિંતા જતી રહે. સીધું પાક્કું બોનું રોજ ખાવાનું અને રાતે શાંતિથી હુઈ જવાનું કેમ્પમાં. તે સવારે પાછા નહીં ધોઈને ઉપરવાનું પાછું હેડવાનું ખાતા ખાતા હેડવાનું અને પાછું બેહવાનું અને થાક લાગત હોય મોદા પર રહેતો હોય બધું મેડિકલનું બધું હોય છે. દવા ફટ દઈને મરી જાય. એટલે અંબાજી તો મારે જવું તો સજ રહું તો નહીં. એક અઠવાડિયું હેડ તો થઈ જ જાઉં. જો કોઈ હંગાત થઈ જાય તો બરોબર છે નક પછી એકલા તો ઉપરવું છે. અમે ઘેર હું કોમ છે તાન કોઈ બેહવા દે વળી કોઈ આવે તો વળી હંગાત લઈ જાઓ કોઈને અંબાજી આપવું હોય તો. આજે એક જ દેખાતા નહીં શિખર ગોમની સિવાય જતા રહેશું કોઈ એ ખબર પડતી નહીં. અરે આ તો શંકરલાલ છે. બધી ભૂલા ફર્યા. ઓહો અંબાજી જવું છે કો અમે અંબાજી તો ઠીક વાત છે ગિરનાર જવું એવો થઈ ગયો છું કે શું કરું. બેહો. શંકરજી જો હું ખરો ને અંબાજી જવાનો વિચાર કર્યો હ
અને ગિરનાર તો આપણાથી ના હેડાય બહુ લોબેન પર સોમાજી હું કોઈ જાત્રા કરવા જવાનું નહીં કેતો ઓ હું ખરો ના જિંદગીથી કંટાળીને હું જતો રહેવાનું કહું છું. હેરાન થઈ ગયો છું યાર. દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે મારા ઉપર. આ મરી જાઉં ને કાલ સવારે એવું થાય છે. આ સોમાજી હમું જો આ સોમાજી કેટલું દુઃખ સતાવન દેખાય છે લગીર એ તો ખરું ને ઝેરના ગુંડરા પીવા પર શંકરજી સોમાજી એકલા જીવવાનું હોય ને તો બરોબર વાત છે. પરિવાર હંગાથી લઈને જીવવાનું હોય ને તાને ખબર પડે બૈરો છોકરો કેટલું કાઠું પડે તે મને પૂછો. તમારો તો બૈરો છોકરો છે તે હારું પણ હું એકલો કંટાળી ગયો છું યાર. એકલો હોય તો હું એ જીવી લઉં. મને એ કોઈ ટેન્શન નહીં કે મને એ કોઈ દુઃખ નહીં. પણ બેહો મારી વાત સાંભળો. હા મારે ખરું ને ઘરમાં ખરેખર એવી તકલીફ આવી જાય છે ને તે ના પૂછ્યાની વાત. મારે ખરો ને છોકરો મોદો થઈ જાય છે ને તે દવાખાને લઈ જાઉં. દવાખાને લઈ જઈને ઘેર લાવું એટલે મારે ઘેરથી મોદી થઈ જાય. એને દવાખાને લઈ જાઉં એને ઘેર લાવું એટલે વળી પાછું કોઈક નવું દુઃખ ઊભું થાય. આમ તો દવાખાનામાં તો મારું જીવન પૂરું થઈ ગયું છે મારી. બધો ના તો સરકારી માં જ રહો ને એના રહેવાનું ઘેર નહીં આવવાનું. પછી ઘરની એવું હાલત થાય બધું ખાવા મરી જાય. ચોમાજી આ બધું દવાખાનાનું પતાઈ અને 4-5 જગ્યાએ વતાઈ અને પછી ખબર પડી કે દવાખાનાનું તો મારા ઘરમાં કોઈ દુઃખ છે જ નહીં. આ તો કોઈક બુવા પાસે હારા બતાવ્યું ને એને કીધું કે શંકરજી હારું જીવવું હોય અને જીવવું હોય ને તો ગોમ મેલી અને ઘર મેલીને વેળા થતા હોય જતા રહો. નકર તમારા ઘરમાં એવું દુઃખ છે ને સાફ થઈ જશે 6 મહિનામાં તો બધું પટી જશે. હા એમાં તમે ઠેલો લઈને નીકળી જશો. હું કરો ને આવે તો મારા હાડું ઘેર પણ મારા હાડું તો કેવો માણસ છે તમને છે ખબર નહીં. જૂનું ઘર હતું મારા હાડી બિચારો રોતો હતો ને કેતો હતો કે મારા બુનને મું રાખ્યો જૂના ઘરમાં તગડી ગયો મારા હાડું ને મને. હું તો કહું છું માજી તમારા પાસે જો સગવડ હોય તો કયો. તમારે જે સગવડ હોય તો કયો. હું ઘરના પૈસા આલી દો ભાડું તો તું આલી દો. આ હું જ હોય કે ભય ઊંઘું છું મારા શું સગવડ હોય મારા સા ઘરનું ઠેકવાનું જોયું સોમાજી તમારી નજરમાં છે જૂનું બુનું ઘર બર નહીં કોઈનું. મારા ઘર હતું પણ મારે પેલા જીવનયાન પાકમાં આવ્યું એક હતું. અમે એ તો હના મોને કયો. શંકરજી તમને ખબર નહીં યાર મારે કેટલો બધો વખો છે. જ્યાં વરસાદ ચાલુ થાય ને એટલે આખા ઘરમાં મારા વાહનો આમ ગોઠવી દેવા પડે છે. આખા ઘરમાં ટેપવા પડે એટલે આમ રાતે તો મારે શું કરવું પડે વરસાદ આવતો ખબર મોચા ને ચહુઈ રહેવું પડે નકપાલ લઈ જવું પાછો. તમે જ હાથ છો ભેગું ઊંઘો છો એમ કયો ને. હા સમજી ગયા તમે કેતા હોય ને તો એક દાડો રાખું. અમો યાર તમે છે વાત કરો છો એક દાડો હું કેટલું છોકન રહું તારે મારે કોણ રાખે યાર તમે એમ કીધું છે 100 મહિના ગમે તો શોક બીજા કાઢ્યા હો તમારા ગ્રહો ખરા ને હરખા થયું. અમુ મારે શું કરવા તમારી નજરમાં તમારા ભાઈનું તમારા કુટુંબમાં તમારા કોઈ ભાઈબંધનું મારે કોઈનું પડી રહેલું જૂનું હોય તમારો હગ્ગો કાયદેસર આપણે મહિને ભાડું આલી દેવાનું. શંકરજી તમારો હગ્ગો હાડું છે એ જ તમને હાલતો નહીં અને મારે તો નહીં એટલે યાર નહીં જીરતો યાર એ તો મને ના પડે તારા હાર કાઢી મેલ્યો. આ મથી નાઠેમ પતી હતી અને હું પાછી આવી જઈ ભાદરવી પૂનમ એટલે એ લીલા લેર ને જલસા થશે અને મજા આવી જશે. પાછો અમારે તો ગામમાંથી સંઘ લઈને જવાનું છે અંબાજી એટલે આખા સંઘનું આયોજન કરવું પડશે અને બધાને લઈને જવાના કી બોલ મારી અંબે જય જય અંબે એમ કરતા કરતા હેડી નીકળવાનું અને પછી જય અંબે બોલતા જો અને માનો પ્રસાદ લેતા જો એમ કરતા કરતા પોકવાનું અંબાજી માતાજીનો એ 2 હાથ જોડીને દર્શન કરવાનો અને એ અંબાજી થી ઘેર આયા અને એ કી તૈયારી કરો પાછી નવરાત્રીની અને મથી નવરાત્રી પછી 9 દાડા ગરબા ગાવાના અને પ્રસાદી ખાવાની અને સીધી દિવાળી. એટલે હું વાત કરું અમારા ગુજરાતની અને અમારી ગુજરાતની સંસ્કૃતિની અને ગુજરાતના માણસોની કોઈ મજા આવે મથીન દુઃખ આવે અને તહેવાર આવે એટલે મજા આવી જાય. લ્યો ધક્કો મેલીને કાઢી મેલ્યો કયો. એને શરમ આપી જો ના શરમો છે. ઓહો શંકરજી રોમ 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 બાબા અમારા ગામમાં તમારો પગલો છતી પડ્યો. અમે હું કહું દુઃખ ભરી કહાની છે મારી. સોમાજીને કીધી પૂછો. આમ સોમાજીને કીધા કોઈ ફરક નહીં પડે. તમે દુઃખની કહાની સોમાજીને કહો ને તો એરા યુવાના દુઃખની કહાની તમને કહે. તમે યુવાનું દુઃખ વાપરશો ને એટલે તમારું દુઃખ ભૂલી જાઓ ને તમે રોવા માંડશો. આવું જ છે પણ હવનું હવ ગાય છે. પણ હું શું કહું છું તમારા ગામમાં છે હારું મકાન હોય તો શંકરજી મકાન ને જવા દો તેલ પીવા અત્યારે કળિયુગ ચાલે છે. અને હું તો એક વાત કહું દુઃખ વગરનો માણસ તમે દુનિયામાં ખોળવા જાઓ ને
તો શોય નહીં મળે. અરે દુઃખ થોડું હોય તો હારું. અત્યારે દુઃખના બધા- ડુંગરા તૂટી પડ્યા છે યાર બાબુજી. હું તો હું કહું અરે આ છું. દુઃખનું કોઈ સોલ્યુશન નહીં મારા પાસે, કોઈ દવા પણ નહીં. મારી વાત સાંભળો. એક વાત કહું, ભગવાનને આપણને પેટ ભરવા મોકલ્યા છે, પણ આપણે વિચારીએ છીએ પેટી ભરવાનું, એમાં દુઃખી થઈએ છીએ. બાબુજી બીજું કોઈ કારણ વાપરો તો નહીં. વાત વાપરો તો ખરા. આ ખરા ને શંકરજી એ ખરા ખરા. આશા લઈને આયા છે આપણા ગામમાં. આમ આશા શું કરશે? બાબુજી એવી નહીં યાર. તાને મારા મનમાં ઘણી બધી ચિંતાઓ છે. એરિયા વાયકન લઈને આવ્યો છું અને મારા એક ખાલી હકીકતની 100 વાત મહિના. કરી દઉં ને. એક ભાઈને મને એવું કીધું છે, મસ્ત માણસ હતો, ભૂવો હતો, કે ભાઈ શંકરજી તમે તમારું ઘર અને તમારી જમીન છોડીને 6 છોડી દો. મહિના સુધી જ્યાર સુધી બહાર નહીં દો ને તો ત્યાર સુધી તમારો આખો પરિવારનો નખો જ જતો રહે અને આખો પરિવાર પૂરો થઈ જાય. અમે હું કરું કયો એક વાત કહું, હા. આનું કારણ અમુનું કારણ તો જૂનું દુઃખ બોલે છે. અમુ હું છે એ તો મુએ ખોળવા રહ્યો નહીં, પણ એવાય દવાખાના ભરીને થાકી ગયો તો અને એવાય આવું કીધું છે માજી. તો મારે છોડવું કે ના છોડવું? અલ્યા તમારા તો મગજ સકા નહીં, તમે તો મોણ જ છો કે ફોણ જ છો. દુઃખ છે અને ગોમ છોડવાનું કીધું, તાણ આવું કોને કીધું? એવાય તમને શરમ આપી દો. શરમ. ગોમ એટલું કહેવાય, આપણી જન્મભૂમિ કહેવાય, આપણી માતા કહેવાય, અને ઘર શું કહેવાય? આપણું ઘર એનું મંદિર કહેવાય, અને એનું ઘર છોડવાનું કીધું અને તમે મોની લીધું. શરમ આપી દો તમને. પણ ફેર પડ્યો એટલે છોડ્યું, પણ નકર ના બાબુજી, છોડો. આનો ફેર પડ્યો. ઈવન આટલું હું ખરો ને આમાં આખી વાતમાં એવું હોય કે આડિયાન બેહવાન ડાળાન ભાગવા. અરે બાબુજી આખી જિંદગીથી દવાખાના ભરીને હું કંટાળી પણ ગયો ઘર છું. બદલું તો હું હતો. અને આ તો અરે સો ઘર મહિના- બદલવું હોય તો ગામમાં શિયું ના બદલાય. એ ઘરમાં ના મજા આવતી હોય તો બાજુમાં સાપરું કરવાનું. એના ગામમાં રહેવાની જ ના પાડી છે હવે તો કે 6 બાબુજી- મહિના તમે ખરા ને ગમે તે શોખ પરભારા ગામમાં કાઢ્યા હો, જેથી તમારે બધું નડતર રૂપ છે ને એ બધું ઓટોમેટિક જતું રહેશે. અમારા ગામમાં બાબુજીને ખબર પાછો શંકરજી એક વાત કહું, એ ભૂવો નહીં હોય કોક બની બેઠેલો હશે, મારી વાત સાંભળો, દુઃખ કોને હોગ્યાલ્યું? ભુવાઈ તો પછી ભુવાન કે દુઃખ હોગ્યાલ્યું છે તો ઘરે હોજ્યાલ કે તાણે? જેવી વાત કરો બધું એનો તો પાડી આલતું છે હો સમાજી. અને હું તમારા ગામમાં મોટી આશા લઈને આવ્યો છું. કોઈ આપણે ઇન્દમ રહેવાનું નહીં, ભાડું મફત આલવાનું. રહેવાનું નહીં. જે ઘર આલે મને 6 મહિના રહેવા માટે એને પેલા એડવાન્સ હું 6 મહિનાનું ભાડું આલી દઉં. બરોબર છે. બીજી બધી વાત મેલો, તમારા ગામમાં પડી રહો, શાંતિથી મજૂરી કરો અને ખાઈ પીને અલમસ્ત રહો. અને બીજી વાત કહું તમને, તમારી કુળદેવીની અને તમારી માતાજીની અને ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને સેવા કરો. 6 મહિના 12 મહિના દુઃખ તો હોય લે, દહકો દુઃખ આવે, દહકો સુખ આવે, પણ તમે સમય 6 મહિનાની 12 મહિનાની વાત કરો છો. હું જે દાડો પહેરીને જો ને એ દાડાનું સમાજી મારા ઘરમાં દુઃખ દવાખાનું જ નહીં હટતું નહીં. પછી હું કરું પછી કે? અધાર આવવા દુઃખ મળે. નહીં જતું ને, ના દવા પીને મરી જવાય. તાણ પછી દુઃખ ના જતું હોય તો એર્યું છેલ્લું દુઃખ એર્યું જ છે. બાબુજી તમે આશરો આલતા નહીં ને ઉપર થી ધોક તમે તો મારી પછી નાખો હું છો. સલાહ તો આલુ છું કે લે કાઠા રહો, તમારા ગામના માણસો ખરા ને સમાજી વાપરો. બધા દોઢું બોલે છે. દોઢું નહીં બોલતો. મારી વાત તમને કડવી લાગશે પણ હું સાચી વાત કહું. 10 વાર મજૂરી કરો, બરાબર મહેનત કરો, છોકરો હાચવો, પરિવારને હાચવો, ખવડાવો પીવડાવો ને મોજ કરો. દહકો દુઃખ આવી છે એના પછી સુખ આવશે. ગોમ છોડવાની જરૂર નહીં. શંકરજી, તાણે ના હોય ને. પણ તમારે હું કીધું ને એવું ને એવું લ્યા, ભગવાનને તમને પેટ ભરવા મોકલ્યા છે અને તમે પેટી ભરવાનું વિચારો એટલે દુઃખ આવક ના આવે. સોમાજી ભાષણ આલવું ખરું ને બહુ આસાન છે અને આ બધું ઘર ચલાવવું ને એ બહુ કાઠું છે. ના હોય તો આજનો દારો મારા ઈ રહી જો. અમારા ગામમાં ખરા ને બધા મફતમાં બધા સલાહ આલશે. તમારે હાડું રાખે હા, તો તમને ઘર લેવું હોય તો ઘરનું તો સેટિંગ નહીં, એક દાડો આવો તો શીરો બનાવીને ખવડાવો. બાકી ઘરની કે બીજી બધી આશા અમાર પાસે રાખતા નહીં, ચોખવટ બનવા જ. સોમાજી અમે હું કરું કે અને હું તો કહું છું સોમલા, તો લોહી નીકળે એવું નહીં મારામાં. મારી વાત સાંભળો, મહેમાન ના ઘેર શોભા, હગો હગાના ઘેર શોભા. હગાન ગામમાં લાવો ને એટલે તમારે શરમો ભરવી પડે, ઈવાની શરમો વેઠવી પડે અને આગુ પાછું થાય બધું વેઠવું પડે પછી. આ ઠેલો લઈ એટલે હગો રહ્યો ને ડોહા કઈ જાય છે વાપરી રાખો બધું. હગો હગાના ઘેર જ શોભા. હગાન આપણા ઘેર લાઈન ના બેહારાય. હગો એક સાળો આવે ને તો એને આવો બેહો ગોદડું પાથરી અને ચા પાણી કરાવો, હારું હારું ખવડાવો. હગો હોય ને એનું મહેમાન કહેવાય ને, મહેમાન નું મન હોય, આ શંકરજીને- પણ મહેમાન ગામમાં આવે ને એનું મન ના હાથ હોય પછી. શંકરજી ને સોંપતા હા?
આ હગો નહીં સોંપતા રાખો તમાર ઘેર મારે ના હું ના મારા ઘેર હોકી રે. અંબાજી આવવાનું હોય તો કહી દેજે નામ લખી દઉં. ના હોય ને તો જો આજનો દાડો મારા ઘેર રહે અને અમે કાલ 2 જણા અઠવાડિયું અંબાજી હેડતા સોમાજી હું અંબાજી જઉં તો મારા પરિવારનું શું થાય? એક દાડો ખાવું હોય તો આવી જજો. રોટલા ખવડાવ્યો પણ મહેમાન ના ઘેર શોભ. આ હું માણસો પડ્યા છે લ્યો. કોકને કીધું કે ઘર છોડી દેજો અને ગોમ છોડી દેજો એટલે આ તો ગોમ છોડીને બહાર આવી જાય લ્યો. સમજણ પડતી નહીં કે મહેમાન રહ્યા એવાના ઘેર જ શોભ. મહેમાનને ગોમમાં વધારે પડતા રખવાય નહીં ને કે એવાની શરમો ભરવી પડે, શરમો વેઠવી પડે, કોક પાહું વડે આગું પાછું થાય એ બધું વેઠવું પડે. એના કરતી મહેમાન એક દાડો આવે એને મહેમાન કહેવાય, બાકી જિંદગી ભર આવે એને મહેમાન ના કહેવાય. સોમાજી તમારા ગામમાં બધા આવા ડફણો જ ભરી મેલેલા છે કે હું? આ બધા માણસો ખરા ને સલાહ આઢું ના છે બધાય. હે? ખાલી સલાહ જ આલશી, ઘર નહીં આલે. ના ના સલાહ વસ્તુ એવી છે ને મફતની બધા હાલવા તૈયાર થઈ જાય. જે વસ્તુની જરૂર છે ને એ વસ્તુ નહીં હાલતા ઘર. પછી ચિંતા કરશો નહીં, આપણા ઘેર હેડો, રાતે કોક વિચારીએ, ના હોય તો ગામમાં કોકનું ઘર ગોઠવીએ. એવું કરવું છે? તાનું તો સોમાજી મારા પાસે તો તમારા ઘર- હાડું મજરા નહીં આવે, પણ આ ભાઈબંધ મજરા આવશે. એ તો ભાઈબંધ જ હોય ને તો જ મારું કામ થાય, બાકી તો મને નહીં લાગતું કે આયા બધા મને મારું કામ કરી આલે. એનાય તો કોઈ હગું નહીં ઉભું રહેતું ને. છે રીતના ઉભા રહે? આને? આવકારો મેઠો ના હોય ના ઘેર ઉભું કોણ રહે? હું તો આવતા કહું છું હા. ના હોય તો રિક્ષામાં બેસી દો તાન તમારે ઘેર જઈએ. હા. હઉ આજનો દાડો ખાઈએ પીએ ને વિચારીએ. હા. મારે ખરો ને બીજો ના, ના, કોઈ રસ્તો છે નહીં. દવા જે હલો છે.